હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશે. ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. બહુ સમય પછી આપણે ફરીથી વિડીયો બનાવી રહ્યા છીએ. અંદાજે 6 મહિના પછી આપણો વિડીયો બની રહ્યો છે અને આજનો વિડીયો જે આપણે બની રહ્યો છે તે ઝાંઝરી વોટરફોલનો બને છે. અત્યારે વાગ્યા છે સવારના 9 અને સરસ મજાનું વાતાવરણ છે જે તમે જોઈ શકો છો. એટલે આજે હું અને મારા મિત્ર નિશિત અમે લોકોએ નક્કી કર્યું કે અમે જે ઝાંઝરી વોટરફોલના જે બીજા મિત્રો આવે છે એની રાહ જોઈએ છીએ. અને અત્યારે અમે લોકો હું ને નિશિત ત્યાં કાકાને ત્યાં ચા પીવા માટે ઊભા હતા. તો સરસ મજાની ચા પી લઈએ ચલો, અને પછી આપણે સીધા જ મળી આવે ઝાંઝરી અથવા વચ્ચે પણ કોઈ બી જગ્યાએ સ્ટોપ ઊભા રહીશું તો આપણે મુલાકાત. ગયા છીએ ઝાંઝરી ધોધ ઉપર. અને સૌથી પહેલાં ઝાંઝરી જો જ્યારે એન્ટર થઈ ત્યારે જે પાછળ એક બોર્ડ છે એ બોર્ડ શો થાય છે. બોર્ડની અંદર નોટિસ મારેલી છે ઝાંઝરી ધોધ તરફથી કે ઝાંઝરી ધોધમાં તમે જો નાહવા માટે આવો છો તો તમારે શું તકેદારી રાખવી જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પાર્કિંગનો સ્પેસ. અહીંયા 2 વ્હીલર પાર્કિંગ છે, અહીંયા 4 વ્હીલ પાર્કિંગ છે અને અહીંયા તમને નાસ્તાનો સ્ટોલ જોવા મળે છે. અને અહીંયાથી આપણે નીચે જવાનું છે ધોધ ઉપર. આ રસ્તે આપણે ચાલતા ચાલતા ધોધ પર જવાનું છે. અહીંયા તમે કેમલ સવારી પણ કરી શકો છો. કેમલ સવારીના 50 રૂપિયા છે. મિત્રો તમે નજારો જોઈ શકો છો. એક બાજુ વરસાદનું વાતાવરણ છે, સરસ મજાનું ઝરમર ઝરમર વરસાદ આવે છે અને ચાલવાનું બહુ છે ધોધ સુધી જવા માટે. પાર્કિંગથી થઈને ધોધ સુધી જવા માટે ચાલવાનું બહુ છે. અને એમાં જો અચાનક વરસાદ આવી જાય તો ભી પડી જાય બસ. મસ્ત મજાના પથ્થરો ઉપર ચાલતા ચાલતા આપણે સામે પહેલાં ધોધ સુધી જવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે ધોધ ઉપર આવી ગયા છે. અહીંયા આપણે નાહવા જવાના છીએ. પણ જ્યારે તમે પણ જો કોઈ ધોધ ઉપર આવો છો તો તકેદારીથી આવજો, કેમ કે પછી ધોધ ક્યારેક જીવનું જોખમ પણ ઊભું કરતું હોય છે. એટલે જ્યાં પણ છે કે આપણે ધોધમાં નાહવા જઈએ કે આપણે ચાવચેતી રીતે જઈશું. તો ચલો હવે આપણે ધોધમાં નાહવા જઈએ. તો પાણીની અંદર બહુ જ મજા આવી રહી છે. બહુ અંદર નથી એટલે ટેન્શન ના લેતા. અમે બોલા છે બધાની પાટા છે, કોઈને તરતા આવડતું નહીં. આ પથ્થરો પકડીને હેડે છે કે મજા આવે છે. અમે અહીંયા નજીક જ છીએ, ખાલી નીચે બેસી ગયા એટલે આપણે એવું લાગે કે પાણીમાં મોજ કરીએ. એટલે આપણે બહુ અંદર નથી ગયા, આપણે બહુ ટેન્શન લેતા નહીં મિત્રો. અને મહેરબાની કરીને તમે પણ અહીંયા આવો તો બહારથી ના જો. નીચે પથરા બહુ લપસાઈ જાય એવા છે. પાણી ઉડાડો તો આમ કરો તો દેખાતા કેમ નહીં? જો પાછળ બેઠો બધાની હળી કરી રહ્યો છે. નાહવાથી એની એકદમ પાણી એટલે આટલા ડિસ્ટન્સમાં અમે લોકો નાહીએ છીએ, બહુ દૂર નહીં. આજો દેખાય છો ચશ્મા કાઢો લાવ. તો બહુ આવે છે, બસ પાણી ઠંડુ છે થોડુંક વધારે પડતું અને નીચે લપસાય એવું છે, પગ લપસી જાય ઘડીએ ઘડીએ. આપણે મસ્તની સાધુ મહારાજની આપણે મસ્ત મઢી બનાવી બેઠા છીએ, જે પથ્થરના ટેકે બહુ જ મજા આવે છે. આટલું જ પાણી છે, આપણે બેઠા છીએ એટલે બહુ એકદમ સરસ શયન ઉપર છીએ, પાણીના શયન ઉપર બેઠા છીએ.
નાતા હતા અને હવે આપણે ફટાફટ બહાર નીકળીશું. તમે જોઈ શકો એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે, વરસાદ ચાલુ છે. હવે આપણે અહીંથી ફટાફટ બહાર નીકળીએ અને સૌથી પહેલાં નાસ્તો કરીએ. નાસ્તો કરીને સીધા જ આપણે નીકળીએ. મિત્રો આપણે વોટરફોલથી ફટાફટ પાછા રિટર્ન આવ્યા, કારણ કે ફૂલ વરસાદ હતો એટલે જો એકદમ બધા જ ભીના થઈને છે, જો બધા કોરા થઈ રહ્યા છે. ધ્રુપલ, હા ભાઈ, 2 કિલોમીટરનો રસ્તો કેવો લાગ્યો રિટર્ન? એકદમ આમ શું કહેવાય, લેહ લદ્દાખમાં ફરતા હોય ને એવો એડવેન્ચરિસ્ટ આખો રસ્તો હતો. પથરા ને માટી ને કાદવ કિચડ. મને તો મારી સ્પ્લેન્ડર આજે હિમાલયન જેવી લાગતી હતી, ખતરનાક નીકળી. બાકી જો તમે છે ને બાઇક લઈને આવતા હોવ તો દરેક મિત્રોને રિક્વેસ્ટ છે કે બાઇક બહાર પાર્ક કરી જજો, અંદર રિસ્ક ના લેતા વરસાદ હોય તો, કેમ કે બહુ જ કીચડ છે. એના કરતાં આપણે છકડામાં જવું પોસાય, કેમ કે છકડામાં 50 રૂપિયા આપવા છે ને બહુ ઇઝી રહેશે, કેમ કે બાકી ગાડી ફસાશે તો તમે બહુ જ હેરાન થશો. તો મિત્રો આપણે વરસાદ ફૂલ જ ચાલુ હતો એટલે વરસાદમાંથી સીધા આપણે બહાર આવ્યા, મેઇન રોડ ઉપર આવી ગયા અને હવે અમે નાસ્તો કરી લીધો અને હવે અહીંથી ફટાફટ પાછા ઘરે જઈશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, કેમ કે આ ચેનલ ઉપર હવે આવા અવનવા કન્ટિન્યુ તમને વિડીયો જોવા મળવાના. ચલો ફરીથી નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.